નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મેરા એકેડમીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મેરા એકેડમીમાં હાલના સમયમાં જે પણ વિડીયો અપલોડ કરવામાં આવેલ છે તે તમામે તમામ તમારે ગુજરાત પોલીસની ભરતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે. તેથી તમે પણ અને તમારા જે વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈબંધો અથવા તો જે પણ પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તે સૌને સુધી અમારો વિડીયો પહોંચાડજો, જેનાથી આવનારી ભરતીઓની માહિતી એટલે કે પોલીસ ભરતીમાં જે પણ અપડેટ આવે એ તરત જ અમે તમારા સુધી પહોંચાડીશું. તો એના માટે તમને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા ચેનલ ઉપર આવનારી તમામ પોલીસ ભરતીને લગતી અપડેટ તમારા સુધી જલ્દી પહોંચે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે વિડીયો છે તે કયા ટોપિકને આધારે છે? તો કે જે શારીરિક કસોટી લઈ રહી છે, આજે ત્રીજો દિવસ હતો, તો કે તેનામાં કેટલા પરિણામો છે, કયા ગ્રાઉન્ડમાં કેટલા લોકો હાજર હતા, તેની જે માહિતી અમારી પાસે આવે છે તે માહિતી અમને તમે આપી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો કે પહેલું ગ્રાઉન્ડ શારીરિક કસોટી. પહેલું ગ્રાઉન્ડ કયું છે? આપણું રાજકોટનું છે. કયું છે? રાજકોટનું છે. તો કે રાજકોટમાં જે સ્ટાફ છે એટલે કે ત્યાંનો જે પોલીસ ભરતીમાં જે પણ જોડાયેલા છે, જે પણ લોકો પોલીસ, તે તમામે તમામ સ્ટાફ કેવો છે? ખૂબ જ સારો છે. આ ઉપરાંત સવારે 6:50 શરૂ થયું અને વહેલા તે પહેલાના ધોરણે એટલે કે 6:50ની અંદર તમને પહેલો રાઉન્ડ અથવા દોડાવી દેવામાં આવ્યો હતો. આગળ જે બીજું ગ્રાઉન્ડ છે તે કૃષ્ણનગરનું છે. સવારે 5:25 શરૂ થયું હતું એટલે કે જે પહેલો દોડ હતી 5:25 શરૂ થઈ હતી અને ફરીથી એવી જ રીતે વહેલા તે પહેલાના ધોરણે. ગ્રાઉન્ડમાં ખૂબ જ સારી વ્યવસ્થા હતી. અહીંયા કુલ 200માંથી કેટલા પાસ થયા હતા? 130 જણા. કેટલા પાસ થયા હતા? 130 જણા અહીંયા શું થયા હતા? પાસ થયા હતા. જે 200 હતા એમાંથી કેટલા પાસ થયા હતા? 130 જણા. એટલે કે ગ્રાઉન્ડ કેવું કહેવાય? ખૂબ જ સરસ કહેવાય. લગભગ તમારા માટે કેટલા ટકાનો રેશિયો કહેવાય? 65% રેશિયો છે. કેટલા ટકા રેશિયો આપ્યો છે આણે? 65% છે આજનો રેશિયો. આગળ જઈએ તો મહેસાણાના ગ્રાઉન્ડની વાત કરીએ. પહેલી બેચમાં જે 200 દોડ્યા હતા, 200માંથી કેટલા પાસ થયા? 80 જણા. કેટલા પાસ થયા? 80. એટલે કે પહેલી બેચમાં 40% રિઝલ્ટ મળ્યું હતું આપણને. બીજી બેચમાં કેટલા થયા? 70%. કેટલા થયા? 70%. એટલે 35% રિઝલ્ટ મળ્યું આપણને અહીંયા. જે પહેલા રાઉન્ડમાં કેટલું મળ્યું હતું? 40%. અને બીજી બેચ હતી 200-200ની બે બેચ બને છે. પહેલી બેચ 200ની બની હતી, એમાં કેટલા પાસ થયા હતા? 40 પાસ થયા હતા. સોરી, 80 જણા પાસ થયા હતા. રેશિયો પર્સન્ટેજમાં ગણીએ આપણે તો 40% હતા. એવી જ રીતે જે બીજી બેચની વાત કરું તો કેટલા જણ પાસ થયા હતા? 70 જણ પાસ થયા હતા. એટલે કે કમસે કમ 35% જેટલો રેશિયો હશે. અને ત્રીજી બેચ બોલાઈ હતી એમાં 65 જણા પાસ થયા હતા. કેટલા થયા હતા? 65 જણા પાસ થયા હતા. આગળ જઈએ હવે ભરૂચ ગ્રાઉન્ડની અપડેટ. તો કે ભરૂચ ગ્રાઉન્ડમાં 200માંથી કેટલા પાસ થયા હતા? અહીંયા 86 પાસ થયા. કેટલા જણ પાસ થયા છે? અહીંયા 86 જણા. ટોટલ 1600માંથી કેટલા જણા હાજર હતા? 700 જણા જે હાજર હતા. એટલે જે ભરૂચનું આજનું ગ્રાઉન્ડ હતું, જે ફિઝિકલ હતી, શારીરિક કસોટી હતી, વિદ્યાર્થી મિત્રો, 1600 જણાને આજે ત્યાં દોડવાનું હતું. તે 1600માંથી ફક્ત ને ફક્ત 700 જણા જ હાજર હતા. એટલે તમે જોઈ શકો છો કેટલા બધા વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ ઉપર જતા નહીં શારીરિક ક્ષમતામાં, શારીરિક કસોટી માટે. કેટલા થયા છે? કમસે કમ આ 50% પણ નથી, આ 45% લોકો જ શું હતા? ત્યાં હાજર હતા. બાકીના જે કેટલા થઈ ગયા? 900 જણા. 900 જણા એટલે કે કમસે કમ 55% તો કેવા હતા? ગેરહાજર હતા. આજે ત્યાં કેવા હતા? ગેરહાજર હતા. રનિંગની પહેલી બેચ કેટલા વાગે દોડી હતી? 5:45 દોડી થઈ હતી. હવે આગળ જઈએ ખેડા ગ્રાઉન્ડ. ખેડા ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો 200 જણામાંથી પહેલી બેચ 200ની ભરી હતી. એ 200માંથી કેટલા ઉમેદવારો પાસ થયા હતા? 108 ઉમેદવારો પાસ થયા હતા. બીજી બેચમાં 200 હતા, એમાંથી કેટલા પાસ થયા હતા? 80 પાસ થયા હતા. એટલે કે બંનેને મળાવો તો લગભગ 50% જેટલો પાસ થઈ ગયો. આનો રેશિયો કેટલો છે? 50% જેટલો. કેટલો છે? 50% જેટલો. અને ત્યાંનો ગ્રાઉન્ડ પણ સ્ટાફ પણ કેવો છે? ખૂબ જ સરસ છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આવનારી નવી ભરતીઓની અપડેટ સાથે અમારા સાથે જોડાયેલા રહો. તો જોડાવા માટે તમારે શું કરવું જોઈએ? અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તે તમામે તમામ અમારા ચેનલ સાથે જોડાઈ જાઓ. ફરીથી વિદ્યાર્થી મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે પોલીસ ભરતીની. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.